બેન મોટુભાઈ નાખ્યા. આજે જે ઉધર મત ખડા ન હોય એ સાઈડ અહીંયા બેઠા છે, શાના માટે બેઠા છે, શું કારણ છે અને શું માંગ લઈને બેઠા? અમારો પગાર વધતો નથી. આજે 4 વર્ષ સુધી ગયા. એ લોકો 1,500 જ વધારવાની માંગ કરે છે. અમને એટલા જોઈતા નથી. कई कंपनी है? આલોક કંપની. हमारी शू मांग है? यहाँ पे काम करते हैं आलोक मिस्त्री। अभी 6 दिन से ये लोग जहाँ बाहर बैठे हैं, क्या कारण है कि बाहर बैठना पड़ा है और क्या मांग लेके बैठे हैं? पगार हम लोग का पगार के लिए बैठे हैं। पगार हम लोग का सैलरी कम आ रहा है, 16,000 रुपये दे रही है। 10-12 साल हो गया, 22 से अपने को अपना पगार नहीं बढ़ाया, 2022 से। आपकी क्या मांग है? इतने लोग जो बैठे हैं वो सब क्या मांग लेके बैठे हैं? हमारी मांग ये है कि कम से कम 30,000 पगार अपना होना चाहिए मिनिमम। अगर 3 साल से कितने साल से यही पगार है? 2022 से पगार बढ़ाया नहीं, 16,000, 17,000, 20,000 तक आदमी का है जो हिसाब से भर्ती है। किसी का 10 साल हुआ, किसी का 12 साल, किसी का 15 साल, किसी का 18 साल। कंपनी मैनेजमेंट क्या बोल रहा है? मैनेजमेंट तो अभी कुछ रिप्लाई नहीं दे रहा है। हम लोग को 15-20 आदमी को बाहर भी किया है, 15-20 आदमी को निकाल दिया गया। आवाज़ उठाया हम लोग पगार बढ़ाने के लिए, तो कंपनी 15-20 आदमी को बाहर कर दिया और उसमें भी कोई लीगल प्रोसेस कंपनी नहीं दे रही है। आप लोग कहाँ के मूल निवासी कहाँ के? ભાઈ પટેલ છે, હું આલોક ઇન્ડસ્ટ્રીઝનો એમ્પ્લોય છું। અમે ઘણી વખત મેનેજમેન્ટ સાથે મિટિંગો પણ કરી છે અને કંપનીની અંદર વાટાઘાટો ચાલતી જ આવેલી। છેલ્લા 3-4 મહિનાથી અમે વાત કરતા જ આવેલા, પણ તેમાં કોઈ નિરાકરણ નહીં આવ્યું। એટલે પછી અમે બધી જ જગ્યાએ પરમિશન લેટર પણ આપ્યા છે, રેલી પણ કાઢી છે અમે, અને બધે જ પરમિશન લેટર આપીને અત્યારે 23/2/2026થી કંપનીની બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ। શું માંગ છે તમારી? કેટલી માંગ લઈને બેઠા છો અને શું સમસ્યા છે જેને લઈને વાટાઘાટો કરવામાં આવે? અમારી સાથે છેલ્લા 22-23 વર્ષથી કામ કરતા કામદારો પણ છે, પરંતુ 2023, 2024, 2025 અને આ 26 આમ 4 વર્ષ મળીને કોઈ પગાર વધારો મળ્યો નથી। અમે મેનેજમેન્ટને વારંવાર કીધું છે કે અમારો પગાર વધારો કરી આપો, પણ મેનેજમેન્ટ માનતી નથી। તેના માટે અમે ધરણા પ્રદર્શન પર બેઠા છીએ। ખાસ કરીને એક જે કામદાર છે એનો કેટલો પગાર હોય છે દર માસિક, અને આમ જે તમે જે માંગ કરી રહ્યા છો એ કેટલી માંગ છે? અહીં જે 20-22 વર્ષથી જે કામદાર કામ કરે છે તેમનો પગાર 16,000 છે। તો આ મોંઘવારીમાં જો જીવવું હોય તો આ પગાર શક્ય જ નથી। એટલા માટે અમે મેનેજમેન્ટને વારંવાર વિનંતી કરીએ છીએ કે અમારા પગારમાં વધારો કરો અને અમારા પરિવારને અમે સારી રીતે ભરણ પોષણ કરી શકીએ, તેમાં અમને હેલ્પ મળે। એના માટે અમે હજુ પણ મેનેજમેન્ટને કહીએ છીએ કે અમારી માંગણી તાત્કાલિક પૂરી કરે અને અમને કંપનીની અંદર જઈને કામ કરીએ એવું અમે બધા જ કામદારો ઈચ્છીએ છીએ। અંદાજિત કેટલા કામદારો બેઠા છે અત્યારે 23/2/2026થી અમારી સાથે ટોટલ 800થી વધારે કામદારો બેઠા છે અને આજે આ 6થો દિવસ છે। જો આગામી દિવસમાં જો કંપની સંચાલન દ્વારા કોઈ વાટાઘાટો ન કરવામાં આવે તો આગામી શું? અમે કંપની મેનેજમેન્ટને કીધેલું જ છે કે અમારી માંગો જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવું જ આંદોલન ચાલુ રાખશું।